કાલે ચકલી દિવસ એટલે બધા ચકલી દિવસ કરીને મનાવશે। શરૂઆતમાં હું એકલો દુકાને બેહીને બનાવતો, ત્યારે તો અમારી પાસે કટિંગના હથિયાર કે સાધન સામગ્રી કાંઈ નહોતું। બાજુવાળા હાર્ડવેરના દુકાનમાંથી કરવટ લઈને કાપીને હાથે હું બનાવતો। આજ તો તમે વાત જાવ છો એવડી મોટી વિશાળ થઈ ગઈ હતી, એટલે કટિંગનો ડિસ્ટર્બના હિસાબે અહીંયા સ્મશાનમાં જગ્યા જોવા આવ્યા ને વિજયભાઈને મળ્યા, વાત કરી। 4.5 ઇંચના પટ્ટા થાય, એમાંથી 9 ઇંચના પટ્ટા કરી 9ના કરીને પછી એમાં 4 હોલ કરી હવા માટેની બારી માટેના, અને પછી એમાંથી આ ક્રોસ કરી। આની સાઈઝ છે 7x6 ઇંચની। આ કટિંગ કરીને પછી એને લટકાવવા માટેનો એક હોલ કરવામાં આવે છે, અને પછી તરિયા માટેનું એક આ છે, એનું કટિંગ છે 6x7ની સાઈડનું, અને એક આ બારી છે, આ બારીની સાઈઝ છે 3.5x6 ઇંચની। એ બારી કર્યા પછી એમાં અંદર અવર જવર માટે હોલ કરવાનો હોય છે, એ હોલ એ કરવો પડે। એટલે આટલી મહેનત કર્યા પછી આ માળો તૈયાર થાય છે। મારે કટર મશીન એક લઈ લીધું, મેઇન તો એ જરૂર પડે, બાકી ડ્રીલ મશીન છે, અને ખીલી હથોડી। કાલે ચકલી દિવસ એટલે બધા ચકલી દિવસ કરીને મનાવશે, ફોટા પાડીને મૂકશે, પણ કેટલાનું વિતરણ કર્યું, કેટલા માળામાં ચકલીએ માળો કર્યો એ કોઈ હેતુ જોતો નથી। અને અમારો મેઇન હેતુ છે ગામડે બાંધવાનો। જવાબદારી લે આખા ગામમાં ઘરે રવેશમાં નીચે માળા બાંધી દઈશું તો કોઈ પણ સંસ્થાને માળા અમે જોઈએ તો પૂરા પાડી લે। અમે જે માળા બનાવી એ જે કોઈ લઈ જાય વિના પૂછે તો એ જો છાપરામાં કે ક્યાંય બાંધે ને તો આમ બે સાથે ભેગા કરીને બાંધવાના, લટકાવે તો, અને દિવાલમાં નીચે રવેશ નીચે મારે ને તો આમ એક ખીલામાંથી રહી જાય, અને પલરે નહીં, બિલાડી પહોંચે નહીં, અને ઝાડવે બાંધવા તો સખત મનાય જ છે અમારી। વેસ્ટેજ તો અહીંયા રહ્યા સ્મશાન ગમે ત્યારે 24 કલાક ચાલુ જ હોય, અહીંયા આવીને મૂકી જવાનું, એવું હોય તો ભાડું પણ અમે આપી દેશું।